ફટાફટી ગામમાંથી આવતી રહું. પછી આજે સાંજે આપણે જુનાગઢ ટ્રેડિશનલ લુકનો ડ્રેસ એ બધાયનો રાસ છે એટલે આજ જોવા જવાનું છે. સિક્યુરિટી સાહેબ કોઈને આવું હોય તો અંદર રજા લઈને જવાનું. ભૂલાણું કઈ હું ઈ જોઉં કે પાસ નથી ભૂલાણું ને જાતા ભેગી ઈ જ જરૂર પડશે. બીજું બધું ભૂલાણું હશે તો હાલ છે. હા આવશે ને. કેટલામાં નોરતો છે તારે આજ? આજે મારે ત્રીજું નોરતું છે. બિસાડી મુંજાણી છે તેને આવું તો છે પણ હવે બેન શું કહીશું? સોરી ભાઈ ધૈર્ય ધરાથી બોલાઈ જશે. જાનવી રેડ જાનવી શું કહીશું હવે? બિસ્કિટ દે બાપાને. ભલે નો ખવાય એક દે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે ને ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી છે. આજ વ્લોગની શરૂઆત કરી છે સાંજે મસ્ત મજાનું અંધારું થઈ ગયું. વ્લોગની શરૂઆત કરી કારણ કે આજે અમારે જુનાગઢ ગરબી જોવા જવાનું છે. દેવાંશજી ને મમ્મી બે કેદુની કહે છે કે અમારે જુનાગઢ જવું છે. ત્રીજું નોરતું આવી ગયું ને કે તમે લઈ નહીં જાવી કે અહીંયા ને વાતો કરી રહ્યા છો. હાલો જુનાગઢ લઈ જાય. બીજું હું તો જય શ્રી કૃષ્ણ દેવલી. બધાય મજામાં જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં જઈશો. અને અમે આજ અટાણે જુનાગઢ ગરબી જોવા જઈએ હાલો બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર. ઓલી ધીરીની છોરી જાન્યુઆરી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ તૈયાર ને મેડમ પણ તૈયાર થાય છે. દેવલીન બે હા આવશે ને. કેટલામાં નોરતું છે તારે આજ? આજે મારે ત્રીજું નોરતું છે. ત્રીજું નોરતું છે ને આજે સાંજે વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે અમારે બધાને જવું છે ગરબી જોવા અને ધીરીને ગામમાં મૂકી જવાની છે ને પડીકા લઈ લે ને દેવલીને ખાવા તે ગામમાં રોકવી નહીં. સારું હાલો તો હવે અમે નીકળી છીએ સીધા મળી જુનાગઢ ગ્રાઉન્ડ ને. પાસ લીધો ક્યાં? પાસ લીધો ને પાકું છે ને થઈ ગયું એમ નહીં. તો ફેમિલી અમે નીકળી ગયા છીએ અટણ જુનાગઢ જવા મટન ગાડીમાં છે એ કેળામાં. અને આજ વસ્તુઓ જોવે છે ભૂલાણી શું છે બધું નથી ને ભૂલાણું કઈ. હું ઈ જોઉં કે પાસ નથી ભૂલાણું ને જાતા ભેગી ઈ જ જરૂર પડશે. બીજું બધું ભૂલાણું હશે તો હાલ છે. હા એ વાત હાસી. પાસ ભૂલાણો હોય તો પછી કઈ વાંધો નહીં. એ તો ટિકિટ લઈ લેવાની બીજું કઈ હોય ને. હા બધા મજામાં. તાર મગજ મેળો થઈ ગયો. રાયડું નાખતી હતી. હા 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 રોદા. સારું હાલો તો હવે ગાડીનો કેળો ડેન્જર છે ને આમાં વિડીયો ઉતારવામાં રહીને તો આમાં રોદા બહુ લાગશે. બાયુ પાછી રાયડું નાખશે. નાખે ને રાયડું. ગાડી હેરખી આંકવાની એમ કીધું છે. અંધારામાં હેરખી આંકવાની. દિવસના ગમે ને દાબી ગયો તો હાલે બાકી રાઈતે હેરખી આંકવાની. સારું હાલો તો મળી સીધા જુનાગઢ ગ્રાઉન્ડે. અને આ લોકો અત્યારે તૈયાર થઈને ક્યાંક હાલી નીકળ્યા છે. ક્યાં જાવ છો તમે? ઘર બર બધું રેઠું મૂકીને બધાય તારે દેવાંશી છે. દેવાંશી સંપલ એ લોકો બધા ગામમાં થોડુંક કંઈક કામ છે જાય છે. મારી શું કહેવાય વાહે બોલું મારી શું કહેવાય ઘર શું કરીને જાવ તમે? હું મને ઘરનો રખલિયો રાખીને જાય છે કે તમે એકલા અહીં ઘરનું રખડું રહી ગયું. અમે બધા જાય છે તો એ બધા લોકો જાય છે કે ગામમાં કામ હશે ને એ બધા લે છે ને. દેવલી તારે શું કહેવાનું હતું દીકા? ઓહો કઈ દીવો ફિલ્મ બટા હારા સંપલા આ કેટલા પડ્યા 4-5 ઈ પહેરતી હોય તો અવાજ પહેરવા પડે તને. છે હારા પણ બિછાડીને છળવા તો ને બોલે શું કહેવાનું હતું? બધા મજામાં છે ને. આ અહીંયા કઈ ધોરા ડાગા કર્યા. સારું હાલો તો આપણે હવે ઘરનો રખોલ્યો ગોઠવો છે આપણે. સિક્યુરિટી છે કોઈને આવું હોય તો અંદર રજા લઈને જવાનું. બધા બારમાં બંધ કરી દીધું. એમ મનાઈ રાખ્યો તો મારા માથે વિશ્વાસ નથી. ઓલા ઘરમાં તાળું માર્યું.
ખાવા આમ તમારે ખાવ કઈ રખોલું જ નથી કરવાનું, તો નીણ વાટવા જવાનું છે. હાલો. એવું છે. અને અત્યારે આપણી ઘોડીને નીણ નખાઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસની ભૂકો ખાવા મળી છે, બધાને નખાઈ ગઈ છે નીણ, બધા ખાય છે અને ઊભા છે ને એવું છે. જાવ ને હવે હું વાર છે, તમે જાવ ને કયા હું ફટાફટ ગામમાંથી આવતી રહું. પછી આજે સાંજે આપણે જુનાગઢ ટ્રેડિશનલ લુકનો ડ્રેસ એ બધાયનો રાસ છે એટલે આજ જોવા જવાનું છે પાછું. તારે પહેરવાની છે ને તો મારે પહેરવાતા તો ખરી પણ થોડુંક કાંઈ વારું છે એટલે આ એનું જ કરવા જાઉં છું. આ બેના કપડાની જ વાત છે, આ થેલો એનો જ ભરીને જાઉં છું. વાહ વાહ વાહ. લગન છે હમણાં તા અગાઉ બધું કરી લઉં ને પાછું લગન ટાઈમે બધું કેમ મારે પોતા પછી હમણાં મોસમ પડશે એ વાત એટલે આ બધું થોડુંક સીવડાવવાનું એવું બધું કઈ વાંધો નહીં, વાતો કઈ તું ગયા કાદા એટલે પછી આપણે. અને આમ જો સાંજે જમવાનું આપણે આઈને જ બનાવવાનું, જુનાગઢ જ ખાઈ લેવો, પાકું જ છે ને? ભાગો 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 ભાગો. હારો હાલો તો એ બધા જાય છે, મેં બધાને નીણ નાખી દીધી છે અને હવે આપણે નીણ વાટવા જવાની છે. ચાલો પહેલાં ફટાફટ નીણ વાટીએ. અને આ બધા લોકો ખડકાવા માંડ્યા છે. હારો હાલો દેવલી, ટાટા ટાટા. અને કાચ બંધ કરી દીધા. આવી વેલ્યુ મારી બધા જવા દે તમે કઈ નહીં. અહીંયા ખોઈ લો લે. સારું સારું ટાટા. આવી ગયો પેલા આવી જાઓ પાછા એટલે. અને આવો તે ભાગ લેતા આવી જાઓ તો કઈ નહીં. બિસ્કિટ દે બાપાને. ભલે નો ખવાય, એક દે ખવાય, એક દે. કઈ નો વધત કઈ ને, તું તો કયું નહીં ખાશો, એક દઈ દે બાપાને. બાપાને દે એક. ભલખી જાય. એ ડાયાબિટીસ વાળાને બિસ્કિટમાં કઈ ન થાય, દે ખાઈ જવાય ને તો અમારે આ પછી મારા બાપા હું અહીં બેઠા બેઠા, આ બાપા અમારા બેન ટીપાવવું અહીં બેઠા બેઠા ખવડાવવા હોય તો જ લઈ આવવાની. એટલા જ બટકા દીધા. બોલો આમ દઈ આમાં હું બાપા એ ગરમ છોટી જાય એટલા મોઢામાં પૂછે નહીં. કાલથી 4 પડીકા લઈ આવી. લીધા તો નહીં હોય, આમાંથી ગરબીમાંથી આવ્યા છે. કેટલોક ભાગ આવ્યો. હાલો હાલો લાભ લઈ લઈએ હમણાં. કાયમી ગરબીમાંથી ઓલી શું કહેવાય, શું આવે, શું દે ગરબીમાંથી? લાણી દે. એ આવી હોય ને એટલે પડીકા પડે. મને 5-6 વાગે ભૂખ લાગે ને હું મારી મેલું. બાપા તમારે હવે એમ કરવાનું, 5-6 વાગે ભૂખ લાગે ને બાપા એટલે ત્યાં વયું જવાનું. ખાઈ આવું. હું આગળ ગયો હતો પણ મહેમાન હતા ન મેળાયો ને હું ખાઈ આવું. કાલે લેતી આવી જાય 4-5 પડીકા, 1-2 નહીં. ગાડી સારું હાલો ફેમિલી. તો મસ્ત મજાની હાઈન થઈ ગઈ ને, જો સૂરજનો નજારો તમે ફરી જુઓ અટાણે, હાઈનનો વ્યૂ આ બધે મસ્ત મજાનું વાતાવરણ છે. ને હવે વ્લોગને અહીંયા પૂરો કરી દઈને અમારે અત્યારે નીકળવાનું છે જુનાગઢને જમવાનું. પણ આજ જુનાગઢ છે એટલે એ બધું કાલના વ્લોગ અટાણે ચાલુ કરી દેવું. અને આજ હવેથી સવારમાં વ્લોગ આવી છે ને ધીરી બિસાડી મુંજાણી છે તેને આવવું તો છે પણ હવે બેન શું કહીશું? ધીરી સોરી ભાઈ, ધીરી ધરાથી બોલાઈ જશે. જાનવી રેડ, જાનવી શું કહીશું હવે? તો એને કેવી કાંઈ થાય, શ્રાવણ મહિનાનું સોમવાર ને તે આપણે બધે જવાનું હોય સોમવારે, તો એ ખાવાની કાંઈ થાય રીએ એટલે કંઈ ખવાય નહીં. અને ગરબીમાં એને આવવાની કાંઈ થાય અમારે ભેગી, એ ગરબીમાં રહી હોય એટલે ત્યાં જવું પડે સાંજે. તો હવે શું થાય? બાનું ગઈ તો મજા નથી. દઈ દો તમે વિડીયો જોઈજો એટલે ખબર પડી જાય છોકરી ખોટું બોલે. ખોટું જ બોલશો. અને ઈ હોટલમાં જમવાની મજા આવે ને ઈ મારે વખાણ હું કરવા ધીરી. મંચુરિયમ, ચાઇનીઝ ભેળ, પંજાબી, ઓહો હો ઈ ખાવાની મજા આવી છે અમને બધાને. નહીં હો, સાંજે અમે અહીંયા પૂગી તા 2-2:30 થઈ જાય તો પછી 2-2:30 વાગે લગન ખાવાનું થોડુંક હોય ને. અમે તો આગળ જઈને અટાણા જ ખાવાના છીએ. કઈ ન કરાય, એક દી તાવનું બાનું કરી દે. હાલો તો એનું તો પોરતી છે ને, જો શ્રાવણ મહિના સોમવાર નહીં રહેવાના અને ગરબીમાં નહીં રહેવાનું. પોરતી વણ તો હવે આ વર્ષ તો બગડ્યું તારું એટલે પોરતી હવે એ બુદ્ધિનો ઉપયોગ કરી દે. રેડી? અને હવે બધાને હાલો બાય બાય કહી દે ને વિડીયો આજ પૂરો કરી દે. બધાને બાય બાય. અમારો આજનો બ્લોગ બધાય જોઈજો ને આવતીકાલનો બ્લોગ જોઈજો. સારું હાલો ફેમિલી, તો કાલ પાછા ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં મળી. ત્યાં લગન બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. અને નવા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.